ટેક્સટાઇલ, એન્જિનિયરિંગ, કન્સ્ટ્રક્શન અને બેન્કિંગ ઓટોમેશનમાં કામ કરી રહ્યું છે. અને પહેલા 10 વર્ષ પહેલા અમે પિક્ચર ફાઇનાન્સ કરતા હતા, પણ પછી બંધ કરી દીધેલું. અને હવે આ એનઆરઆઈ દુલ્હનનો ભરતભાઈ અમારી પાસે સબ્જેક્ટ લઈને આવ્યા. તો મેં ને વિપુલભાઈ કીધું આ ગુજરાતી કલ્ચર અને ગુજરાતના લોકો જે બહાર જઈને રહી જાય છે, યંગ લોકો, તો એ ઇન્ડિયામાં પાછા આવે અને એવો એક સબ્જેક્ટ લાગ્યો, જેનાથી અમે બે નક્કી કર્યું કે આ પિક્ચરને પૂરું ફાઇનાન્સ કરીશું 100%. અને ગુજરાતના કલ્ચરને એક બઢાવો મળે. અમે પણ મુંબઈમાં આવીને એસ્ટાબ્લિશ થયા, એવી રીતે લોકો અહીંયા મુંબઈ, અમદાવાદ, એટલે આપણું ઇન્ડિયા એટલું જ સારી રીતે અને સશક્ત છે. યુવા લોકો અહીંયા પાછા આવીને ત્યાંથી ભણીને પાછા આવે અને વ્યવસાયમાં આગળ વધે એવી શુભેચ્છા સાથે આ સબ્જેક્ટમાં અમે આ પિક્ચર બનાવવામાં જોડાયા છીએ. આ તમારો પ્રોડ્યુસર તરીકે પહેલી ફિલ્મ છે? હા, પ્રોડ્યુસર તરીકે પહેલી ફિલ્મ છે. આના પછી આગળ તમારે પ્રોડક્શન હાઉસ? હા, આના પછી અમારો એક પ્લેટફોર્મ પર બનાવીશું અને પછી અમે એક કન્ટિન્યુઅસ પિક્ચર બનાવવાનું ચાલુ કરીશું. અમારું ગ્રુપ કરીબન 500 કરોડનું ગ્રુપ છે અને પિક્ચર બનાવીશું એવી અમારી ઈચ્છા. ગુજરાતી પિક્ચર જ બનાવે છે કે પછી બીજા? ગુજરાતી આપણે મેઇન ટ્રસ્ટ ગુજરાતી પિક્ચરમાં રાખીશું. જ્યાં કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી લાઈક સાઉથ ઇન્ડસ્ટ્રીની જેમ નથી ડેવલપ થઈ શકતી, તો એવી રીતે ડેવલપ થાય એવી અમારી ઈચ્છા છે. તો મેઇનલી અમે ગુજરાતી પિક્ચરને ટ્રસ્ટ આપીશું. આ ફિલ્મનું શૂટિંગ ક્યાં ક્યાં થશે? આ ફિલ્મનું શૂટિંગ અત્યારના અહીંયા છે, પછી ગોરેગાંવ સ્ટુડિયોમાં છે, અને મગ આઈલેન્ડ છે, બરોડા છે, અમદાવાદ છે, એવી રીતે અલગ અલગ જગ્યાએ મુંબઈ, ગુજરાતના મેઇન લોકેશનમાં બધી જગ્યાએ રાખેલું છે. એનઆરઆઈ છે તો ફોરેનમાં શૂટિંગ કરશો તમે? એ હજુ ડિસાઇડ નથી થયું, પણ અમે ડિસાઇડ કરીશું એના વિશે આગળ જેમ જેમ પિક્ચર ચાલશે ને જરૂરત પડતી હશે એમ. આ ઓફિસ પણ એકદમ બધા શૂટિંગમાં સારી રીતે આવે એવું લોકેશન છે, એટલા માટે આ ઓફિસ પણ સિલેક્ટ કરી છે. ઓફિસ તો અમારી જ છે. ફિલ્મની કથા શું છે? કથા એક એવી છે કે એક છોકરી છે, ત્યાંના બહુ પૈસાદારની છોકરી છે, એને ઇન્ડિયા તરફ નફરત હોય છે. તો એના બાપા જ્યારે મરતા જાય છે ત્યારે એક વિલમાં લખીને જાય છે કે તું ઇન્ડિયાના છોકરાઓને પસંદ કરીશ તો જ તમારી જાયદાદમાં તને ફાયદો મળશે. એમાં એ ડિફરન્ટ 3 ટાઈપના છોકરાઓને મળે છે અને એમાંથી એને પહેલા તો ઇન્ડિયન કલ્ચરને શીખવાડતી હોય છે, પણ ધીરે ધીરે એને ઇન્ડિયન કલ્ચરને ઇન્ડિયાનો આભાસ થાય છે ઇન્ડિયા આવીને. સો એ પછી ચેન્જ થઈને ઇન્ડિયામાં જ રહી જાય છે. આ એનો મેઇન સબ્જેક્ટ છે. ભવિષ્યમાં તમે ફિલ્મ બનાવશો શીખેલો જ હશે કે કોઈ પણ જોનાથી હશે? એક્શન, થ્રિલર, સસ્પેન્સ, એટલે સમજે સમાજને તમે જે આ એક તો સોશિયલ સબ્જેક્ટ છે, સામાજિક સંદેશ અને સમાજને ઉપયોગી થાય એવી ફિલ્મ બનાવી છે. આગળ સ્ટારકાસ્ટ કોણ કોણ છે? એક સ્ટારકાસ્ટમાં આંચલ શાહ છે એઝ એ મેઇન લીડ, અને ધર્મેશ વ્યાસ છે, દિલીપ રાવલ છે, અને બીજા 3 નવા ઉભરતા યંગને લીધેલા છે એઝ એ હીરો. અને એ તમે પિક્ચરમાં જોશો. અને એ મારો વિચાર એવો છે કે અમે એટલે ઇન્ટ્રો નથી આપતા કે પિક્ચરના નામે એને હીરો તરીકે જે જોવે લોકો એના એ જ નામે એને ઓળખાણ. ફિલ્મ પહેલા એને ઇન્ટ્રોડ્યુસ કરવાના જ નથી. હા, ફિલ્મ પહેલા એને ઇન્ટ્રોડ્યુસ નથી કરાવવાના. એ બહુ નથી કરાવવાના. થોડી ઘણી માર્કેટિંગ માટે તો કરાવે. માર્કેટિંગની સ્ટ્રેટેજી હોય છે. અમારી પાસે 2-3 આવ્યા પણ છે, એની અમે સ્ટડી કરીને આગળ વધશું.
આ પ્રોડક્શન હાઉસ તમે બનાવી રહ્યા છો તો તમારી એક ટીમ રહેશે, પ્રોડ્યુસર તો તમે તો પણ ડિરેક્ટર આ છે બધા, એની એક ટીમ રહેશે કે અલગ અલગ તમે ચાન્સ અલગ અલગ નવા નવા છોકરાઓને પણ ચાન્સ આપવાનો વિચાર છે અને વી વિલ ડેફિનેટલી ઇન્ટ્રોડ્યુસ ન્યૂ યુવા ઇન ધ પિક્ચર. યુવા પ્રતિભાઓને તમે ટોકિંગ અબાઉટ આર્ટિસ્ટ હું ટેકનિશિયનમાં એવું છે કે હજુ તો આ પહેલું પિક્ચર બનાવીએ છીએ, એના કેવો અમારો અનુભવ રહે છે એના પછી અમે વિચાર કરીશું કે જો આ જ ટેકનિશિયનથી સારું થશે તો અમે વધારે ટેકનિશિયન કે ટીમ એ લઈને આગળ જવા માંગીએ છીએ. એક ટીમ કન્ટિન્યુ આપણા સમાજને લાભ મળે એવો જ સ્ટોરી રાખશું અને એવા જ પિક્ચર બનાવશું. શું પ્લાનિંગ કરે આપણી રિલીઝની પ્લાનિંગ શું થઈ છે? પ્લાનિંગ કે રિલીઝ કરना તો આપ ડિસેમ્બરમાં ડિસેમ્બર પહેલા રિલીઝ કરવાનું છે. ગુજરાતમાં જ કરશો કે મુંબઈ અને બધે બધે. ઓલ ઓવર ઇન્ડિયામાં, ઓલ ઓવર ઇન્ડિયા ઓલ ઓવર ફોરેનમાં ઓલ ઓવર વર્લ્ડમાં પણ કરશું. વર્લ્ડમાં. ખાસ કરીને અમેરિકા, લંડન, જ્યાં આગળ ગુજરાતીઓ ગુજરાતી વધારે વસેલા છે, ટોરન્ટોમાં છે ગુજરાતી, કેનેડા, અમેરિકા, જ્યાં પણ અને બધે ત્યાં પણ ગુજરાતીઓ સિંગાપોર બધે છે. ચીનમાં પણ મળશે. હા, ચીનમાં એમ મળશે. તમે બોલો ને. આમાં એક્શન સીન ખરા? એક્શન સીન બહુ ઓછા છે હા. પણ અમે કોઈ એવી ચીજ સમાજને લગતી આપી છે એટલે એક્શન સીન એવા વધારે નથી લીધા. ઓકે. એકાદ વાર છે પણ ઇફ યુ આસ્ક મી તો એક્શન ઓરિએન્ટેડ પેલું નથી, ઓકે. પણ ડેફિનેટલી લોકોને ઇન્ટરેસ્ટ આવે એવી ટ્વિસ્ટ અને બધું આપેલું છે. ઓકે. તો એક્શન ઇઝ જસ્ટ એ લેવા માટે લેવાનો કોઈ વિચાર નથી. તમે એઝ અ બિઝનેસ ટાઇકૂન તરીકે સક્સેસ ગયા છો, તો હવે આજે તમે આ ફિલ્મ પ્રોડક્શનમાં આવ્યા છો, તો તમને કેવું ફીલ થાય છે? નવું ફીલ થાય છે અને નવો ઉત્સાહ છે. અમારી પાસે ઓલરેડી 2000 માણસો કામ કરે છે. એવી રીતે આ યુનિટમાં પણ કાફી નવી ઓફિસ બને, નવું પેલું બને એવો ઉત્સાહ ને એવી શુભેચ્છા સાથે આવેલા છે. તમે કોઈ દર્શક વર્ગને ચોક્કસ સંદેશો આપવા માંગશો? Picture itself is a picture itself is a one sandesh. If you understand it properly, it is a Indian culture, promotion of Indian culture. બેઝિકલી ઇન્ડિયન કલ્ચરને, ભારતીય સંસ્કૃતિને આગળ આપણે વધારવા માટે કરીને ખાસ કરીને અને મેઇન અમે સીન બતાવવા માંગીએ છીએ કે ઇન્ડિયામાં પણ જેમ ફોરેનમાં છે એ બધું ચીજો ઇન્ડિયામાં પણ છે. એટલે તમે જે લાઈક નાઇટ ક્લબ્સ હોય, લાઈક યુવાને ઇન્ટરેસ્ટ આવે એ લોકો હજુ એમ માને છે કે આપણા ગામડા છે, કારણ કે તમે બધા પિક્ચર જોશો ને તો ગુજરાતીમાં તો એ બધા વિલેજ ઓરિએન્ટેડ ને એવી રીતે બધા છે કે અમુક પિક્ચરો છોડી. તો આ પિક્ચરમાં જે અમે રિચનેસ બતાવવામાં વધારે માંગીએ છીએ કે બધા રિચનેસ એટલે બતાવી છે કે જે પિક્ચરનો સંદેશ છે એ બહારના લોકોને જાય અને એટલે આ બહાર પિક્ચર અમારે રિલીઝ કરવું છે ઇન્ટરનેશનલી, તો જ એ સંદેશ વધારે જશે. અચ્છા, બોલીવુડ પાસેથી અત્યારના કોર્પોરેટ કલ્ચર આવ્યું છે બોલીવુડમાં, તો બોલીવુડ એટલે ગુજરાતી ફિલ્મોમાં તમે કોર્પોરેટ કલ્ચર લાવવા માંગો છો? ભાઈ એ બધું ડિસાઈડ થાય છે આ પિક્ચર કેવી રીતે પેલું થાય છે. અત્યારના અમે કોર્પોરેટ જ છીએ, તો અમે કોર્પોરેટ છે તો અમે કોર્પોરેટ કલ્ચર ઓટોમેટિક આવશે. કોર્પોરેટની જેમ જ કામ કરીએ છીએ તો કોર્પોરેટ કલ્ચર ઓટોમેટિક આવશે જો અમે પેલું કરીશું. જેમ કે અમારી ત્યાં ટીમ હશે જે સિલેક્શન ઓફ પિક્ચર કરશે, સિલેક્શન ઓફ સ્ટોરીઝ, પહેલા તો સ્ટોરી સિલેક્ટ કરશે. એ સ્ટોરીના જે અમારો ઉદ્દેશ્ય છે એના પ્રમાણે સ્ટોરી સિલેક્ટ થશે. એના પછી કોણ ડાયરેક્ટર બધું ટીમ આખી નક્કી કરશે. કારણ કે બેઝિકલી આઈ એમ ઇન્વોલ્વ ઇન મચ અધર વર્ક્સ, તો
એ ટીમ જ નક્કી કરશે. કોર્પોરેટ કલ્ચર જ છે અમારે. ભરતભાઈ પણ એક ટીમનો પાર્ટ હશે. ભરતભાઈ ડેફિનેટલી એ ટીમનો પાર્ટ હશે. મારી પાસે આવ્યું ને તો મેં કીધું આખું લેખ ઉપર તમારું જોઈ લીધું. અચ્છા તમે કીધું 10 વર્ષ પહેલા તમે ફિલ્મો બનાવતા હતા, ગુજરાતી ફિલ્મો. ગુજરાતી હિન્દી પિક્ચરના લોકોને ફાઇનાન્સ કોઈ ફેમસ એમાં કોઈ ફિલ્મ? ઘણી બધી પિક્ચર ઓફ રામ ગોપાલ વર્મા. ઓકે. હા એટલે એની સાથે સંકળાયેલા હતા. હા પહેલા તમારું પોતાનું બેનર કે એવું કંઈ? કાંઈ નહીં, હું પિક્ચર પૈસા તારે કોર્પોરેટ કલ્ચર નહોતું ને ઓકે. તો હું પૈસા આપતો હા. અને પેલો ફિલ્મના રાઇટ્સ લઈ લેતો હતો. પછી જે પિક્ચર રિલીઝ થાય એની પહેલા એ ફિલ્મના રાઇટ એને ઓકે. પૈસા આપીને ચૂકવવાનો. હા. મારો એક પણ પૈસો પિક્ચર લાઈનમાં ગયો નથી. ઓકે. આ ફિલ્ડમાં આવે તો એન્ટરટેનમેન્ટમાં તો અત્યારના ઓટીટી કલ્ચરને ઘણું છે તો એ શરૂ કરવાનું તો મેં કીધું ને પ્લેટફોર્મ બનાવીશું OTT. એક પ્લેટફોર્મ ડેફિનેટલી બનાવીશું જેમાં ગુજરાતી સિરિયલ ને ગુજરાતી પેલું વધારે રહેશે. ગુજરાતી કન્ટેન્ટ બધા ગુજરાતી માટેના સિરિયલો આપણો હા એટલે જે રિલીઝ થઈ ચૂકી છે એ ખરીદી અને એને રિલીઝ કરશો, જેમ કે આમિર ખાનને હમણાં પોતાનું જનતા કા થિયેટર શરૂ યુટ્યુબ પર કર્યું છે, તો તમે ગુજરાતી ફિલ્મ્સ ને ગુજરાતી સિરિયલની જે વાત કરો છો ઓટીટી પ્લેટફોર્મ જેવું એક બનાવી, એટલે તમારી પોતાની જેમાં રિલીઝ કરશે બનાવેલી કે પછી જે બને છે અને એમાંથી બને છે ને અમે ખરીદીશું. જે બનેલી છે એમાંથી સારી જે છે એ હા બને એટલે કોઈ બીજું નવી પણ બનાવશે ને અમે પણ લોકોને સબ્જેક્ટ આપીને તમે બનાવડાવીશું પ્લેટફોર્મ પૂરી પાડો. અને પ્લેટફોર્મ પર રિલીઝ કરીશું. બીજી ફિલ્મોના રાઇટ્સ પણ બીજાના પણ. એટલે તમને અમે સ્ટોરી આપીએ પછી તમારે બનાવીને લાવવાની એ અમે જોઈએ તમે કેવી રીતે બનાવો છો એના પર અમે રિલીઝ કરીશું. નમસ્કાર મિત્રો, હું છું ગ્રીવા કંસારા અને હું બરોડાથી છું અને અહીંયા મુંબઈમાં આવી છું શૂટ કરવા માટે NRI દુલ્હનનું. ફિલ્મમાં કઈ કેરેક્ટર કેવા પ્રકારનું છે? હું જે કરતી આવી છું યુટ્યુબમાં કોમેડી, તો આમાં પણ મારું કોમેડી કેરેક્ટર છે. એક્ઝામ્પલ જે NRI દુલ્હન છે એની કેરટેકર બતાવી છું, એની સાથે જ હોઉં છું શરૂઆતથી લઈને એન્ડ સુધી. એને જેટલી મુશ્કેલો જે થઈ રહી છે એ મારા લીધે થઈ રહી છે, કેમ કે એની લાઈફ બિચારીની બહુ સારી જઈ રહી છે અને એમાં જે તનકડા નાખી રહી છું એ હું નાખી રહી છું. તો એવું જ કંઈક અટપટું મારું કેરેક્ટર છે. એને જ્યાં ત્યાં કાઢવાની હોય છે ત્યાં હું ફસાઈ દઉં છું, એવું બધું છે એની અંદર. ઓકે. અત્યારે બીજી કઈ ફિલ્મો આવી રહી છે? અત્યારે લાયક નાલાયક કરીને મૂવી છે, એમાં એકદમ જ ડિફરન્ટ રોલ છે મારો. એ આખી અમારી મૂવી લંડનમાં શૂટ થઈ છે અને થોડી મૂવી આણંદમાં શૂટ થઈ છે, તો એ હમણાં હાલમાં આવવાની છે. ગુજરાતથી બધા કપલ્સ લંડન જાય છે એ ટાઈપનું છે? ના ના એવું નથી, થોડું સસ્પેન્સ કોમેડી છે આ. અને સસ્પેન્સ થતી હોય છે મૂવીઝ, કોમેડી થતી હોય છે, પણ આ સસ્પેન્સ ને કોમેડી બંને સાથે છે, તો તમને લોકોને જોવામાં પણ મજા આવશે. તમારી કોમેડી સિરીઝ છે તે બહુ ચાલતી હોય છે, નામ જીતો મંગુ. હાજી, તો 1 મિલિયનથી વધારે અમારા સબસ્ક્રાઈબર છે તમારા બધાના આશીર્વાદથી, અને હજી પણ વધી રહી છે. અને 5 ચેનલો છે અમારી અલગ અલગ, અને જીતુ મંગુના વિડીયોઝથી અમે લોકો ઓળખાઈએ છીએ. અને એમાં મારી મહેસાણી લેંગ્વેજ છે, અને આ મૂવી NRI દુલ્હનમાં પણ મારી એવું જ કેરેક્ટર છે કે હું મારા હસબન્ડ બંને છીએ, અને અમારી નોકઝોક પણ થોડી તમને જોવા મળશે. અને મહેસાણી જ લેંગ્વેજ છે તો તમને થોડી થોડી ઝલક મંગુની પણ જોવા મળશે આ મૂવીમાં. ચમ છો બધા મજામાં છો ને? આવજો પાછા, અમાર પિક્ચર આવે ને NRI દુલ્હન એટલે જોવા આવી જજો પાછા. એમને જોવા જતા રહેતા. અમાર પિક્ચર જોવા આવવાની, પહેલા અમાર જોવાની પછી બીજા બધાની જોવાની. આવું કંઈક. મંગુ વાળી વાત છે, એ ક્રિએશન કોનું છે, કન્સેપ્ટ આખો? ધીરેન રાંદેજા અમારા જે ડિરેક્ટર છે એમનો આખો આ કોન્સેપ્ટ છે, તો હું આખો શ્રેય એમને આપીશ, કેમ કે એમને બહુ જ મને પ્રોત્સાહન આપ્યું છે. આ લેંગ્વેજ બહુ જ અઘરી છે
અને અત્યારે એટલી માહિર થઈ ગઈ છું કે એવું લાગે છે કે આ તો હું ક્યારથી બોલતી હાજી હું છું તો ત્યાંની જ વિસનગરની, બટ ત્યાં રહેતા નથી તો એટલું આવડતું નથી, પણ એમને એટલી બધી મને ટ્રેનિંગ આપીને કે હવે માહિર થઈ ગઈ છું. આમ કહેવાય જીતુ પંડ્યા તમારી સાથે છે. જીતુ પંડ્યા છે કે બધા પણ બીજા આર્ટિસ્ટ પર હાવી થઈ જવાની એની આદત હોય? ના ના ના, એવું બિલકુલ નથી. એટલા સપોર્ટિંગ છે. હું તો એમની આગળ બહુ નાની આર્ટિસ્ટ છું, પણ મને એટલું સપોર્ટ કરે છે કે અત્યારે જે લેવલ પર એ છે એ જ લેવલ પર મને લાઈને મૂકી દીધી છે. તો હું નથી માનતી કે કોઈના ઉપર હાવી થાય છે, પણ બહુ સપોર્ટ કરે છે. થેન્ક યુ. કોમેડીની અલાવા તમે બીજું કોઈ જોનર એક્સ્ટ્રા કરવાનું વિચારો છો? એની ફોર્થકમિંગ ફિલ્મ્સ કોમેડીની અલાવા? હમણાં જે લાયક ના લાયક કરું છું એની અંદર મેં એક લાઈન પણ કોમેડી નથી કરી. એની અંદર મારું આખું પોઝિટિવ નેગેટિવ બંને કેરેક્ટર છે. અચ્છા, રેન્જ ઓફ ઇમોશન. હાજી હાજી, ગ્રે. હિન્દી ફિલ્મ પણ કરી છે. હાજી, કઈ ફિલ્મ કરી? 706. એમાં તો હું ભૂત બની છું, ઓકે. એટલે એકદમ જ અલગ છું. અચ્છા. જી, એમાં અતુલ કુલકર્ણી છે મારી સાથે. અપકમિંગ કોઈ તમારો પ્રોજેક્ટ હિન્દીમાં? હિન્દીમાં નથી. આ મારી એકચ્યુઅલી 8મી કે 9મી ફિલ્મ હશે. ગણવાનું એટલે એક્ઝેક્ટ નંબર યાદ નહીં હોય, પણ 8મી કે 9મી ફિલ્મ હશે. અને આ ફિલ્મ માટે હું બહુ જ એક્સાઇટેડ એટલે છું કારણ કે આ આખો એક અલગ રોલ છે મારા માટે પર્સનલી, કે જેમ કે તમે આજે હું ગુજરાતી બોલું છું એવું ગુજરાતી નથી બોલવાનું, એટલે ઊંધી વસ્તુઓ છે. કારણ કે એક NRI છોકરી જે યુએસમાં જ જન્મી છે અને મોટી થઈ છે એનું કેરેક્ટર છે. સો આઈ એમ વેરી એક્સાઇટેડ ફોર ધ ફિલ્મ અને આ કેરેક્ટર માટે પણ. અત્યાર સુધી કઈ કઈ ફિલ્મો કરી છે? મારી ડેબ્યુ ફિલ્મ હતી હલકી ફુલકી, જેમાં નેહા મહેતા સાથે મેં કર્યું હતું કામ, અને બીજા ઘણા બધા સરસ એક્ટર્સ હતા. એના પછી અડકો દડકો, મૌનમ, નટવર ઉર્ફે NTR, પપ્પાનો ઇન્સ્યોરન્સ, વાર તહેવાર, આટલા જેટલા મને નામ યાદ આવે એટલા કહી દીધા. પણ હા, આ બધી ફિલ્મોમાં હું કામ કરી ચૂકી છું. કેવા પ્રકારની ભૂમિકાઓ એમાં ભજવી હતી અને આ ભૂમિકાથી એનાથી કેટલી ડિફરન્ટ છે? એવું નથી કે NRI છોકરીનો રોલ હું પહેલી વખત કરી રહી છું, પણ હા, આટલો પ્રોપર રોલ જે તમે કહી શકો કે જેમાં પેલી છોકરા જોવાની વાત છે કે ઘરમાં કેવું પ્રેશર હોય છે કે એક ઉંમર થાય એટલે પછી એવું થઈ જાય કે ભાઈ છોકરા જુઓ, આ કરો. અને એમાં બી એવું આ ફિલ્મની વાર્તા જ એની આગળ પાછળ ફરે છે કે એક છોકરી એક ઉંમરની થઈ અને બહારથી અહીંયા આવીને ઇન્ડિયન છોકરા જોડે એનું કઈ રીતે સેટ થશે નહીં થાય, એ જે આખી વાર્તા છે એ મારા માટે પહેલી વખત છે. કારણ કે કર્યા છે NRI રોલ્સ, પણ હા, આ ફોર મી ઇઝ ડિફરન્ટ બિકોઝ અગેન એઝ આઈ સેડ કે લેંગ્વેજ જે વસ્તુ છે, લેંગ્વેજ આખી અલગ થશે, મારી એક્સેન્ટ અલગ થશે. એક કેરેક્ટર મેં પોતે બિલ્ડઅપ કર્યું છે, અમે લોકોએ ટીમે ભેગા થઈને કર્યું છે, એટલે જ્યારે તમે સ્ક્રીન પર જોશો તો બહુ જ અલગ હશે. આની પહેલાં મેં ઘણા બધા અલગ ટાઈપના કેરેક્ટર્સ પણ કર્યા છે કે એક ફિલ્મમાં હું આખી ફિલ્મમાં બોલી જ નથી કારણ કે મને મૌન બતાવી છે કે આઈ કેન નોટ સ્પીક ઇન દેટ ફિલ્મ. તો આખી ફિલ્મમાં આઈ વોઝ ધ લીડ ઓનલી, આખી ફિલ્મમાં હું બોલી નથી શકતી. પછી મેં પેલા એકદમ સંસ્કારી છોકરીવાળા રોલ્સ પણ કર્યા છે. પણ યસ, ધીસ ઇઝ ન્યૂ. રિયલ લાઈફમાં કેવી છે તું? જેવી રીતે કે હમણાં રિયલ લાઈફમાં કેવી છે? આમાં તારે NRI ભજવી છે, પણ શું રિયલ લાઈફમાં પણ એવી જ છે કે કેવી? ના, રિયલ લાઈફમાં ઓફકોર્સ યાર, હું એક તો અમદાવાદમાં જન્મી છું, મોટી થઈ છું, એટલે હું પાક્કી અમદાવાદી છું અને નોર્મલ છોકરીઓ જેમ હોય એ જ. કારણ કે હું એવું માનું છું કે આ કેરેક્ટર્સ કે ફિલ્મ્સ અમે જે પણ કરતા હોઈએ છીએ માત્ર એ અમે અમારી ભૂમિકા ભજવતા હોઈએ છીએ. દેટ ઇઝ નોટ અસ. તો રિયલ લાઈફમાં ઓફકોર્સ અમે લોકો નોર્મલી જ જેમ બધા રહે, જેમ તમારી દીકરી રહેતી હશે એમ જ હું મારા મમ્મી પપ્પા સાથે, મારા પરિવાર સાથે, મિત્ર વર્તુળ સાથે એવી જ રીતે રહું છું. વેરી ફિલ્મોમાં લગાવ હતો એટલે આવી કે પછી અચાનક આવવાનું થયું? મેં નાનપણમાં એક શોર્ટ ફિલ્મ કરી હતી જ્યારે હું 7 વર્ષની હતી, ગુલ્લક ધ પિગી બેંક કરીને, જે મનીષ સૈનીએ ડિરેક્ટ કરી હતી એન્ડ વિચ વોન. હા, બહુ ઘણા બધા અવોર્ડ્સ મળેલા હતા. એ પછી મને એવું હતું નાનપણથી જેવું હતું કે મારે ડોક્ટર બનવું છે.
એટલે એ બસ મેં શોર્ટ ફિલ્મ કરી, ઘણી બધી ઓફર્સ આવતી હતી પણ મેં વસ્તુ મૂકી દીધી હતી કારણ કે એટલી આ ઉંમરે પણ મને એવું જ હતું કે આ નથી, મારે તો ડોક્ટર બનવું છે. બટ કહેવાય ને કે ડેસ્ટિની, એટલે પેલું સર્કલ પૂરું થયું 12th પછી આ જર્ની મેં ફરી શરૂ કરી જ્યારે હું 17 વર્ષની હતી ને પછી આઈ એમ વર્કિંગ, અને આની સાથે સાથે હું ડેન્ટિસ્ટ પણ છું. મેં મારું ભણવાનું પણ પતાવ્યું, સો ડેન્ટિસ્ટ એન્ડ એક્ટિંગ બે કરી રહી છું. કયા પ્રકારનો રોલ મોડેલ તારો જે છે કે આદર્શ કે મારે આ બનવું છે અથવા આવી ભૂમિકા મારે ભજવવી છે? હું છે ને હંમેશા ભૂમિકા ભજવવામાં તો મારે એવું છે કે મારે ઘણા બધા કેરેક્ટર્સને રોલ્સ કરવા છે કે મારે નેગેટિવ શેડ્સ પરફોર્મ કરવા મને બહુ ગમે છે. લાગતું નથી એવું જોઈને, પણ મને નેગેટિવ શેડ્સ જે હોય કે ડાર્ક એકદમ, જેમાં કારણ કે એવું થાય કે પોઝિટિવ રોલ્સ કરતાં નેગેટિવ રોલ કરવામાં વધારે મહેનત અને બહુ જ બધું આપી દેવું પડતું હોય છે, વધારે અઘરું પણ હોય છે. તો મારે એવા પ્રકારના રોલ્સ કરવા છે, એની સાથે મારે એક પ્રોપર લવ સ્ટોરી પણ કરવી છે, બોલિવૂડમાં જેમ હોય છે એમ એવી. એન્ડ યસ, એવા ઘણા બધા, આમ તો એવું પૂછવા જશો ને તો બહુ જ બધું નીકળશે કારણ કે એક્ટરની ભૂખ ક્યારે ખતમ નથી થતી. સો યસ, બહુ બધા રોલ્સ છે મગજમાં ને બાય ગોડ્સ ગ્રેસ આવશે ધીમે ધીમે. આઈ નો. Dentist છે તો dispensary છે? ના, હજી નથી ખોલી. મારું ભણવાનું 2 વર્ષ પહેલા જ પત્યું છે, સો હજી હાલ નહીં. કદાચ ફ્યુચરમાં હું ક્લિનિક ખોલીશ. ડિસ્પેન્સરીમાં દાંત સુધારશે ને એ કોઈને તોડવાનો ભારે એવો? એવી જરૂર નથી પડી, પણ હા, જેમ મેં કીધું, અમદાવાદી જો કોઈ હેરાન કરતો તું તોડ નાખી. કાસ્ટિંગ કાઉચ એક હંમેશા એક સમસ્યા રહે હા. છે, ખાસ કરીને બોલિવૂડમાં. શું બોલિવૂડમાં પણ એવું બન્યું છે અથવા તારી સાથે કોઈ એવું? ના, લકીલી ગ્લેડલી સાચે એવું નથી થયું. બોલિવૂડમાં એવું થતું હોય છે ને મેં સાંભળ્યું પણ છે ને એવા ઘણા કિસ્સાઓ. પણ સાચે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની આપણે વાત કરીએ તો બધા બહુ જ પરિવારની જેમ રહેતા હોય છે ના, એઝ એન આઉટસાઇડર. કારણ કે મારા પરિવારમાં દૂર દૂર સુધી આ ઇન્ડસ્ટ્રીમાં કોઈ નથી. એટલે જ્યારે મને હું ઓડિશન્સ આપતી હતી, આમાં મારે આવવું હતું, ત્યારે મારા ફેમિલી વાળાને પણ એવું જ હતું, જેમ પેલું મગજમાં હોય કે આ ઇન્ડસ્ટ્રીમાં ના જવાય, આવું થાય. પણ કહેવાય ને કે ધીમે ધીમે એ લોકોને ખબર પડી અને એ લોકો એટલા બધા કુલ છે અત્યારે કે મારા કરતા વધારે એ બધા જે બી ઇન્ડસ્ટ્રીના લોકો એમની સાથે બી એમને વાતચીત થતી હોય હાથે. એટલે કહેવાય ને વિથ સમય જો મારા પરિવાર વાળાને બી ખબર પડી કે ઇટ્સ વેરી સેફ. આજે અમે લોકો અડધી રાત્રે પણ શૂટ કરતા હોઈએ, કંઈ પણ હોય, ઇટ્સ વેરી સેફ વેન ઇટ કમ્સ ટુ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી. કારણ કે બધા, જેમ કે મારી વાત કરું તો મને કાં તો બહેન કાં તો આમ દીકરી તરીકે રાખતા હોય છે. એવું કઈ જ વાત ગ્લેડલી આપણી ઇન્ડસ્ટ્રીમાં નથી. એટલે એ જ કહેવાય ને કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ઇઝ વન ઓફ ધ સેફેસ્ટ ઇન્ડસ્ટ્રી ટુ વર્ક ઇન. આગળમાં તો સમજ્યા અહીંયા ઇન્ડિયન છે તે મૂર્તિઓ પસંદ કરવા આવે છે, હા. પણ રિયલ લાઈફમાં કોણ, ડોક્ટર કે એક્ટર? આ મેં નથી વિચાર્યું. મુરતિયાની વાર છે. આ મારા મમ્મી પપ્પાને તો બહુ ઈચ્છા છે કે આવી જ ફિલ્મની જેમ જ ઈચ્છા છે કે મારું કરાય દે, પણ હજી હમણાં નહીં, વાર છે. કંઈ વિચાર્યું તમને નથી. પર્સનલી એઝ અ પ્રોફેશન આગળ વધતા would like to continue as a dentist કે એક્ટિંગમાં બોથ, એઝ આઈ હેવ સેડ. બેલેન્સ હા, જેમ કે મારા 12th પછી જ મેં તરત હું ડેન્ટિસ્ટનું પણ ભણતી હતી અને સાથે સાથે એક્ટિંગ પણ કરતી હતી. એટલે એ વખતે બી મેં બેવ સંભાળ્યું હતું. આ ફાઇનલી 2 વર્ષ થયું છે, 2-3 વર્ષથી કે હું માત્ર એક્ટિંગમાં ધ્યાન આપું છું પ્રોપરલી. કારણ કે એવું છે કે પેલું કહેવાય ને કે એવું આપણે સાંભળ્યું છે કે થોડોક એક પીરિયડ હોય કે આટલા વર્ષ નો સ્પેન છે કે 10 વર્ષ હોય આ તે, ફોર એક્ટ્રેસીસ એસ્પેશિયલી. હવે જો કે એવું કંઈ રહ્યું નથી, તો મારે એવું છે કે જ્યાં સુધી મને એવું ના થાય ને કે ત્યાં સુધી હું એક્ટિંગ કરીશ. અને હા, એ તો ખોલવાની જ છું. ભલે એક્ટિંગ તો કરીશ જ ને, સાથે મારે એવું છે યાર, વાણિયાની દીકરી છે એટલે પૈસા કમાવા છે, એટલે મેં એવું કરીશ. બેકઅપ, યસ. ડિસ્પેન્સરી છે તે મેઇન પ્રમોટર ઈ જ હશે. હા, સારું ને. આમાંથી ફેમ એકઠી કરીને આમાંથી બે બાજુ. અહીંયાથી ફેમ ને ત્યાંથી પૈસા. હા, ડેન્ટિસ્ટ્રીમાં પણ સારા. ઓલ ધી બેસ્ટ. થેન્ક યુ. મારો રોલ એક બહુ જ લવેબલ અંકલનો, જે મારા સ્વભાવથી એકદમ વિરુદ્ધ છે આ ફિલ્મમાં, કારણ કે મારો સ્વભાવ એવો નથી. ઇટ્સ અ બ્યુટીફુલ ફિલ્મ. સબ્જેક્ટ બહુ સુંદર છે. આપણી ગુજરાતી સંસ્કૃતિ અને કલ્ચરને સાચવવાની વાત છે કે અબ્રોડમાં જન્મેલી અને મોટી થયેલી છોકરી જે ત્યાંનું કલ્ચર એડોપ્ટ કરી ચૂકી છે, એને એનો કાપો ફોર્સ કરીને ઇન્ડિયા લાવીને અહીંયા ગુજરાતમાં ભણાવવા માંગે છે કે અહીંયાનું આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ સમજ અને છોકરીને કન્વિન્સ કરે છે.
જે અત્યારના જમાના માટેનું બહુ જ કહે ને કે એપ સબ્જેક્ટ છે એ આ છે. બીજું આજનું શું છે શું ચાલે છે આજનું શૂટ એ છે કે છોકરી એટલે ઇટ્સ લાઈક અમેરિકાની મારી ઓફિસનું સિક્વન્સ છે જે અમે અહીંયા શૂટ કરી રહ્યા છે. મારા મોટા ભાઈની દીકરી છે અને આજે વ્હીલ ખુલે છે કે એની ઈચ્છા શું છે અને એની ઈચ્છા અહીંયા ખુલે છે કે એની ઈચ્છા છે કે છોકરી 90 દિવસ સુધી ગુજરાતમાં રહીને ત્યાંના છોકરા સાથે જ પરણે. આગળ શું છે એને માટે તમારે ફિલ્મ જોવી પડશે કારણ કે દેટ ઇઝ ધ મેઇન થિંગ. પણ એ અત્યારે બહુ જ ઇમ્પોર્ટન્ટ સિક્વન્સ શૂટ કરી રહ્યા છે અમે કે જે લોયર આવીને વ્હીલ ખોલે છે અને શું ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે એ ડિક્લેર કરે છે. તમારા કેરેક્ટરમાં કાંઈ બીજા શેડ્સ છે અપાર્ટ ફ્રોમ કોમેડી લાઈક યુ સેડ કે ઇટ ઇઝ વેરી મચ ના, વેરી લવેબલ અંકલ. ઓફકોર્સ બહુ જ કેરિંગ. આઈ એમ લાઈક અ ફાધર એને માટે કારણ કે એ છોકરી એના બાપને જોયો જ નથી. જે જોયો છે મને જ જોયો છે એણે, એના કાકાને. આઈ એમ પ્લેઇંગ હિઝ અંકલ. અને એ મારી વાત કોઈ દિવસ નહીં માને એવું બન્યું જ નથી. એટલે મારી આ વાત જે શરત છે એને લઈને પણ મારા કહેવાથી એ કન્વિન્સ થઈ જાય છે અને વી આર ગોઈંગ ટુ ગુજરાત. અને મારો બહુ જ સુંદર કેરેક્ટર છે કે દરેક ફેમિલી રિલેટ કરશે કે અમારા ફેમિલીમાં એક આવી વ્યક્તિ હોવી જોઈએ. ટુવર્ડ્સ એન્ડ છોકરીના પપ્પાનું વ્હીલ ખુલે છે તો ના, એવા એના માટે તમારે પિક્ચર જોવી પડે કારણ કે ના પ્રોડ્યુસર આટલો ખર્ચો કરે તો તમે બધું પૂછી લો તો થોડી કહું તમને. એ પિક્ચર તો જોવી પડે ને તમારે. બીજા બધા ઇન્ટરવ્યુ માટે પણ બાકી રાખવાનું. અને કોઈ નહીં બોલે આ વાત તો કારણ કે ધીસ ઇઝ ધ મેઇન થિંગ. એટલે મજાની ફિલ્મ છે, બહુ મજા આવશે. આજે પહેલો દિવસ છે અને શ્રી ગણેશ કરી નાખ્યા છે અમે. અત્યારે ઘણી ગુજરાતી ફિલ્મો આવી રહી છે જેમાં તમે પણ છો. વર્ષોથી તમે કામ કરી રહ્યા છો. તો પહેલાના અને અત્યારના ગુજરાતી ફિલ્મના એમાં કેટલો ચેન્જ તમને લાગે? ચેન્જ એટલે સી ટેકનોલોજી ચેન્જ થઈ છે. ગ્લેમરાઇઝ વધારે થયું છે. ફિલ્મ ગામડાઓથી નીકળીને શહેરથી લઈને અબ્રોડ પહોંચી. પહેલા બનતી હતી. આપણું સાહિત્ય ગુજરાતી એટલું રીચ છે કે એના માટે બહારથી લાવવાની જરૂર જ નથી. મારા હિસાબે જે અત્યારે લેંગ્વેજ ચેન્જ કરીને ફિલ્મ બનાવતા હોય છે કે અમે ઇંગ્લિશનું અમે ગુજરાતીમાં કર્યું કે આ લેંગ્વેજનું આમાં કર્યું, એ કરવાની જરૂર નથી. આપણું સાહિત્ય બહુ રીચ છે. પહેલા પણ ફિલ્મો બનતી હતી. ઓફકોર્સ એ વખતે ટેકનોલોજી નહોતી, એ વખતે ફેસિલિટીઝ નહોતી. અત્યારે ફેસિલિટીઝ છે જ અને ફિલ્મો સરસ બનવા માંડી છે અને ઓડિયન્સ આવતું થયું છે. બહુ મોટી વાત થઈ છે કારણ કે 2025 એમ કહું કે લગભગ 90 ની ઉપર ફિલ્મ બની, રિલીઝ થઈ અને એમાંથી મોટે ભાગની ચાલી ફિલ્મ. ઇટ્સ અ વેરી બિગ થિંગ. કારણ કે સૌથી મોટો એ છે યંગસ્ટર્સ છે તો જોવા માટે. ઓફકોર્સ એટલા માટે કે ફિલ્મો અને સબ્જેક્ટ એ લોકોને કનેક્ટ કરે એવા બનવા માંડ્યા ને. જે આ અમારી એનઆરઆઈ દુલ્હન એ યંગસ્ટર્સને કનેક્ટ કરે એવી જ છે. જે આપણામાં એક ગાંડ પણ થયું છે ખબર છે છોકરીઓમાં અને છોકરાઓમાં કે મારે તો અબ્રોડ જ લગ્ન કરવા છે. અને ત્યાર પછી જે પ્રોબ્લેમ્સ થાય છે આપણે વાંચીએ જ છીએ, ન્યૂઝમાં પણ જોતા હોઈએ છીએ. આ ફિલ્મથી અમને ઘણું શીખવા મળશે કે ભાઈ આપણું કલ્ચર, આપણી સંસ્કૃતિ આપણું જ છે. હરેશભાઈ, ભવિષ્યમાં કોઈ જાતે ફિલ્મ પ્રોડ્યુસ કરવાની ઈચ્છા કરી? કોઈ દિવસ નહીં, કોઈ દિવસ નહીં. મને પ્રોડ્યુસર સરસ પૈસા આપે છે, સરસ ફેસિલિટીઝ આપે છે, પછી હું ચાના બિલ ને બધું લેવા શું કામ બેસું કે 500 રૂપિયાનું દૂધ આવ્યું, 100 રૂપિયાની ખાંડ આવી, શું કામ એ બતાવવા પડે? ના, કોઈ દિવસ પ્રોડ્યુસર નહીં બનવું. તમે વિવિધ પ્રકારની ભૂમિકાઓ ભજવી ચૂક્યા છો, પણ કોઈ ચોક્કસ એવી ઈચ્છા કરી કે આ મારે હજી સુધી નથી મળીને આ કરવું? સાહેબ, મારી દરેક ઈચ્છા પૂરી થઈ છે આ લાઈનમાં. આ મારી 220મી ગુજરાતી ફિલ્મ છે. ગુજરાતી આઈ એમ ટોકિંગ અબાઉટ. અને મારું એવું છે કે એ બાબતે હું બહુ સટકેલ માણસ છું કે મને જે કરવું હોય એ જ હું કરું છું, બાકી નથી કરતો. અમુક વાર પૈસા માટે કરી નાખો તમે, કારણ કે દરરોજ પત્નીની નવી ડિમાન્ડ હોય, બાળકની ડિમાન્ડ હોય, તો અમુક વખતે ફિલ્મ કરી લેવી પડતી હોય છે. પણ મેં મારી મરજીનું જ કામ કર્યું છે આટલા વર્ષોથી. આજે લગભગ મને 39 વર્ષ પૂરા થયા અને 40મું વર્ષ છે આ લાઈનમાં. પણ મેં મારી મનગમતી વસ્તુઓ જ કરી છે, અધરવાઇઝ મેં નથી કરી. અત્યારે સિરિયલો કોઈ હિન્દી સિરિયલ હમણાં જ કરી ભાઈ, આટલી મોટી સિરિયલ હમણાં જ પતી. પણ એક વાત કહું, સિરિયલનો એટીટ્યુડ એટલો ચેન્જ થઈ ગયો છે. જે હમણાં હું વાત કરતો હતો કે પહેલા જે અમે સિરિયલ કરતા હતા જ્યારે સેટેલાઇટ ચેનલ નહોતી, આઈ એમ ટોકિંગ અબાઉટ દૂરદર્શન, આઈ એમ ટોકિંગ અબાઉટ 80s. ઝી આવી 91માં. હું એ ત્યારથી કામ કરું છું, નેશનલ હતું ત્યારથી, દૂરદર્શનથી. પણ એ વખતે જે સેટેલાઇટ ચેનલ ને દૂરદર્શન પર જે કામ થતું હતું ને અત્યારે નથી સિરિયલમાં. પહેલા તો શું હતું કે સ્ક્રિપ્ટિંગ પણ ડિસ્કસ થતું હતું એક્ટરો જોડે
પ્રોપર રીડિંગ થતા હતા, પછી અમે શૂટ કરતા હતા. અત્યારે તો ઇટ્સ લાઈક અમે ફ્લોર પર રાહ જોઈને બેસી રહીએ, શું તો કે ચેનલમાંથી અપ્રુવલ આવવાનું બાકી છે સીનનું, અને આવીને ઇમિડિયેટલી તમારી મેમરી સારી છે તો તમને રોલ મળી ગયો. અત્યારે એવું થઈ ગયું છે. ઓફકોર્સ અત્યારે જે બાલાજીની નવી શરૂ થઈ એકતાજીની ક્યોંકિ સાસ ભી કભી બહુ થી સીઝન 2, ઘણા વર્ષો પછી મને એવું લાગ્યું કે ખરેખર ટેલિવિઝન પાછું આવ્યું. બાકી વચ્ચે ટેલિવિઝન મરી ગયેલું. મારી પોતાની સિરિયલની વાત કરું તો મેં આટલી મોટી સિરિયલ કરી સોની માટે, બટ આઈ વોઝ નોટ એન્જોઈંગ. હા, એ રોલ મને બહુ જ કરવાની મજા આવતી હતી, પણ ઓવરઓલ જે સિનેરીઓ હતો મને મજા નહોતી આવતી, અને હું સિરિયલ જોતો પણ હતો પણ એ મજા નહોતી. જે અત્યારે પાછું શરૂ થયું છે ક્યોંકીથી, કે ખરેખર ટીવી પાછું શરૂ થયું, કે લોકો જે ટીવી પાસેથી હટી ગયેલા એ પાછા બેસતા થશે. એક મજાની વાત છે કે જે સુપરહિટ સિરિયલ થઈ છે અત્યારના સુપરહિટ છે ટીઆરપી, બંનેનો બેકડ્રોપ ગુજરાત છે. તો હોય જ ને, ગુજરાતીઓએ રાજ જ કર્યું છે ઇન્ડસ્ટ્રીમાં દરેક રીતે, એક્ટિંગ હોય કે પછી પૈસાની રીતે હોય. તમને એક વસ્તુ ખબર છે, ઓલ ઓવર ઇન્ડિયામાં જેટલી પણ ભાષાની ઇન્ડસ્ટ્રી છે એ બધામાં મેક્સિમમ ફાઇનાન્સર્સ ને પ્રોડ્યુસર્સ ગુજરાતી જ છે. આનાથી મોટી વાત શું હોય? દાદા સાહેબ ફાળકે ગુજરાતી પણ એટલે આનાથી મોટી વાત શું હોય બીજી, કે ગુજરાતીઓનું આટલું મોટું યોગદાન છે ઇન્ડસ્ટ્રીમાં. ફિલ્મ મેકિંગના જેટલા પણ ટોપ એ છે દરેકમાં ટોપ 10 માં ગુજરાતી. ઓફકોર્સ, અને રહેવાના જ છીએ, એને એનો ગર્વ છે મને કે હું ગુજરાતી છું. ઇન્ક્લુડિંગ એક્ટર. ઓફકોર્સ ઓફકોર્સ, એક્શનમાં પણ ગુજરાતી. ઓ યસ, ઓ યસ. ગુજરાતી આટલું રીચ છે ને બધું સક્સેસફુલ છે, તો મુંબઈમાં કેમ આપણે એવું જોઈએ છે ટ્રેન્ડ કે ગુજરાતી ફિલ્મો આવીને ઘણીવાર નીકળી જાય છે, ત્યારે સાઉથ વાળા આવીને છાઈ જાય? તમે બોલિવૂડ અને હોલીવુડ જે કહે છે એને કમ્પેર કરી જ નહીં શકો સાહેબ. જે સાઉથની ફિલ્મ તમે જે કહો છો એના બજેટ ફિલ્મ મેકિંગના, અત્યારે રામાયણ બની રહી છે, આડે હજારો કરોડના બજેટ છે, અને ગુજરાતી ફિલ્મ તમારે અત્યારે તો માંડ એક પાપ પગલી ભરી છે. આપણે કન્ટેન્ટ તો સારું છે, કન્ટેન્ટ સારું હોય છે. સી ઓડિયન્સ આવતું થયું છે, એવું નથી. પહેલા જે નહોતું આવતું, વચ્ચે 8 થી 9 વર્ષ એવા આવી ગયેલા કે જ્યારે એવું હતું કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પતી ગઈ, બંધ થઈ ગઈ, એક પણ ફિલ્મ બની નહોતી, બનતી જ નહોતી. ત્યાર પછી જે ધીમે ધીમે આ જે મોડર્નાઇઝેશન થયું ફિલ્મનું, અને પછી જે ફિલ્મો શરૂ થઈ, નહીં બે યાર છેલ્લો દિવસો ત્યાર પછી. અને એક વાત કહું, જે અત્યારે આ લોકોએ અર્બન ને રૂરલ ગુજરાતીમાં જે નામ આપ્યા છે ને એ ખોટું છે. ફિલ્મ એટલે ફિલ્મ જ હોય છે, અર્બન રૂરલ જેવું કઈ હોતું જ નથી. એ તમારો એટીટ્યુડ, તમારો સબ્જેક્ટ એવો હોય છે કે મોડર્ન સબ્જેક્ટ છે ને ગામનો. અને એક વાત કહું, સાઉથની ફિલ્મ કેમ ચાલે છે, તમે દરેક ફિલ્મ જોજો, એ લોકોની શરૂઆત જમીનથી છે, ગ્રાઉન્ડેડ છે લોકો, પછી એ લોકોએ જેટલું પણ લાર્જર ધેન લાઈફ કરવું એ કરે છે. અને ગુજરાતીમાં એ શરૂ થયું છે સાહેબ, થોડું ટાઈમ આપો. જે ઇન્ડસ્ટ્રી ઓલમોસ્ટ બંધ થઈ ગયેલી એ પાછી ગ્રો થવાની શરૂ થઈ છે, અને અમે લોકો પ્રયત્ન કરી જ રહ્યા છીએ બધા, અને ઓડિયન્સ આવતું થયું છે. અત્યારે મુંબઈમાં જુઓ, અત્યારે 3 ફિલ્મ લાઈનથી માર ચાલી રહી છે, સંઘવી એન્ડ સન્સ, ત્યાર પછી મહારાણી અને વિશ્વગુરુ. કારણ કે નાટકનું જે ઓડિયન્સ હતું, જેને નાટક જોવાની આદત હતી, એ જ ફિલ્મમાં કન્વર્ટ થયું છે, અને ઇટ્સ અ ગુડ સાઇન. અને થશે. અને એક વસ્તુ કહું, લોકોને સારી વસ્તુ આપશો ને તો એ આવશે જ જોવા. હું આગળ 4 થી 5 ગુજરાતી પિક્ચર બનાવી ચૂક્યો છું. કઈ હતી? દિલ દોસ્તીની દુશ્મની, એમાં બી બહુ સરસ સ્ટાર કાસ્ટ હતું બધું. આતંક, ફેસબુકના ફંટર, પછી એક હિન્દી પિક્ચર બનાવી કેમ્પસ મસ્તીની પાઠશાલા, અને આ પછીનું અત્યારનું જે છે પ્રોજેક્ટ એનઆરઆઈ દુલ્હન. એનઆરઆઈ દુલ્હનમાં તમને એવું શું લાગ્યું કે એના પરથી ફિલ્મ બનાવવાનું શરૂ? એનો સબ્જેક્ટ બહુ પ્રેક્ટિકલ વાસ્તવિક સબ્જેક્ટ છે કે અત્યારનો જે યંગસ્ટર્સ છે એને ફોરેનના કલ્ચરની, ફોરેન પાછળ જવાની બહુ જ ઘેલછા છે, પણ સાચું સુખ ને સાચું શેમાં છે આનંદ એ એમને ધ્યાનમાં નથી. એટલે હળવો સબ્જેક્ટ લઈ અને લોકોનું ધ્યાન દોર્યું છે કે પાશ્ચાત્ય સંસ્કૃતિ કરતા આપણી ભારતની જે કલ્ચર છે, કસ્ટમ છે, જીવનના વેલ્યુઝ છે, મૂલ્યો છે, એ બધામાં જ આનંદ છે અને સાચું સુખ છે આપણું. એના આધાર પર આપણે હળવી ફૂલ મેસેજ વાળી પિક્ચર બનાવવાનો કન્સેપ્ટ બનાવ્યો આપણે. તમે હવે કન્ટિન્યુઅસ ફિલ્મો બનાવવાના છો કે? તમારા આશીર્વાદથી વેલ વિશિંગ ત્યાં 6ઠ્ઠી પિક્ચર તો છે, અને
આગળ ચાલુ રહે એવી ભગવાનને પ્રાર્થના કરું અને એવી આપણને આપે સારા સબ્જેક્ટ કન્સેપ્ટ ને બધું અને ઓડિયન્સનો આગળ જે પ્રેમ. ફિલ્મ બનાવી આતંક એટલે એક્શન ને આ તે બધું ત્રાસવાદ ને આઈ થિંક જીત ઉપેન્દ્ર હતા. હા રાઈટ હિતેન કુમાર, જીતભાઈ બધા હતા રાઈટ ઇવન. તો આ સોશિયલ લીધી છે એટલે બીજા પણ સબ્જેક્ટ પર એટલે બનાવવાની એ છે કે ફક્ત સોશિયલ જ કરવું? કોઈ એવો સબ્જેક્ટ સ્પર્શી જાય આપણને, પછી મારામારી નો હોય, સોશિયલ હોય, આર્ટ હોય કે કોઈ બી હોય, તો પિક્ચર બનાવવાનું મન થાય. એટલે કોઈ સબ્જેક્ટ કે થોટ આપણને સ્પર્શી જાય તો આપણે પિક્ચર બનાવે. એટલે પર્ટિક્યુલર એવું નથી કે એક્શન જ બનાવી, કોમેડી બનાવી કે સસ્પેન્સ બનાવી. સબ્જેક્ટ કે થોટ આપણને સ્પર્શી જવું જોઈએ કે આનાથી કંઈક સમાજને કંઈક મેસેજ જશે અને લોકોને કંઈક ઉપયોગી થશે. આના પછી કોઈ ફિલ્મનો પ્રોજેક્ટ વિચારી છે અત્યારના 2 પ્રોજેક્ટ પર વિચારણા ચાલુ છે, સ્ટોરી પર કામ ને એ બધું, અને થશે આગળ. આ પતશે પછી બીજી બી શરૂઆત થશે ગુજરાતી પિક્ચર. ફક્ત ગુજરાતી પિક્ચર જ બનાવશો કે આગળ જતા બોલિવૂડ હિન્દી ફિલ્મો પણ બનાવવા? નહીં, ગુજરાતી પિક્ચર જ બનાવવા છે, કારણ કે હું ગુજરાતી છું અને ગુજરાતી બનાવવા તો છે તો ગુજરાતી જ બનાવે તો એ પ્રમાણે આપણે લોકોને ગુજરાતને બી ગુજરાતી ભાષાને બી આપણે પ્રોત્સાહન આપી શકીએ ને કંઈક ને કંઈક કર્યું એવી આપણને લાગણી થાય, નવું ઓડિયન્સ જોઈન થાય, સારા કન્સેપ્ટો આપે, એટલે ગુજરાતી પિક્ચર જ બનાવવા છે આગળ જતા. વર્ષમાં કેટલી ફિલ્મો બનાવવાનું plan? વર્ષમાં તો નહીં પણ હા હર વર્ષે હા એવા તમારા બધાના વેલ વિશિંગ હશે તો વર્ષમાં એક બનાવશું ચોક્કસ, નહીં તો વર્ષે 2 વર્ષે એકાદ તો બને જ છે આપણી ફિલ્મ ભાઈ. એટલે હાલમાં પહેલગામ અને ઓપરેશન સિંદૂર આ બે સબ્જેક્ટ તો હોટ જ છે, તો એની પર કોઈ બનાવવાનું પ્લાન કરો? નહીં, બહુ કરુણ એ ઘટના ઘટી અને એ બનાવવું યોગ્ય બી નથી, કારણ કે લોકોને ખૂબ જ એનું દુઃખ અને શોક છે કે આ જે ઘટના ઘટી એનું આપણે ચિંત્રાંકરણ કરીને લોકોને વધારે દુઃખી કરવા કે હતોત્સાહી કરવા કે વારે ઘડીને યાદ કરાવવું, એના કરતા તો એના પર પિક્ચર ન બનાવીને લોકોની દુઃખ છે એને ઉજળા ઉકેલવાને નહીં, એવું મારું માનવું છે. હમણાં એક ટ્રેન્ડ ચાલી રહ્યું છે. પહેલા હતું કે હસબન્ડ બીજા અફેરને કારણે વાઈફને મારી નાખે, હવે વાઈફ છે તો હસબન્ડને મારી નાખે. બરાબર. હા, હમણાં છાપામાં પૂનમનું કેસ એ બધું બિહાર ઘણા કિસ્સા થયા. બરાબર એમપી નું આવા આવ્યું કોઈ હતું હમણાં. સબ્જેક્ટ ઉપર આવું તો ભાઈ આવું તો આજુબાજુ રોજ બને છે, આપણે જોઈ જ રહ્યા છે અને અનુભવી બી રહ્યા છે. ઓછે વચ્ચે અંશે ભાઈ, આ તો બીજાની બાયડી મારે, કાં તો આપણી મારે, આમાં કઈ નવું નથી. ઓછું વધતું પ્રોપોર્શનેટ ચાલુ જ છે ભાઈ. તમારે કયા વિષય પર ફિલ્મ બનાવવાનો ખાસ ઈચ્છા એવું ને કંઈક સારો સબ્જેક્ટ કન્સેપ્ટ હોય અને લોકોને કંઈક એનાથી કંઈક માર્મિક સંદેશ મળવો જોઈએ અને હળવું ફૂલ હોવું જોઈએ, અને મેઇન તો ગુજરાતી ઓડિયન્સ એને લઈને વધવું જોઈએ. મેઇન આપણી ઈચ્છા ને બનાવવાનું કારણ જ આ. હા, ઓડિયન્સને ગમે. આજનું ટીનેજર્સ યંગસ્ટર્સ ઘણું ગુજરાતી પિક્ચર તરફ વળ્યું છે પહેલા કરતા, તો જો નવા અને સારા કન્સેપ્ટો આપશું તો ચોક્કસ વર્ગ ઓર વધશે ઓડિયન્સનો અને ઇન્ડસ્ટ્રીને ફાયદો થશે, જે જરૂરી છે આજના સમયમાં. એટલે મુંબઈમાં લગભગ MMR એટલે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં લગભગ 45 લાખ જેટલા ગુજરાતીઓ છે, પણ મોટાભાગના પ્રોડ્યુસર છે તે એના પર કોન્સન્ટ્રેટ નથી કરતા આકર્ષવા માટે. તમે કોઈ પ્લાનિંગ કર્યું છે? નહીં, આકર્ષવા માટે તો એક જ વાત છે કે પિક્ચર સારું ટેકનિકલી કન્સેપ્ટ વાઇઝ બધી રીતે બનવું જોઈએ. બાકી તો જે વસ્તુનો જ્યાં વધારે ઓડિયન્સ વર્ગ હોય, તમે સારું બનાવો પણ ઓડિયન્સને ખબર પડવી જોઈએ ને, જે દર્શકો છે ને કોઈ બી પ્રોડક્ટ આપણું હોય, આપણે જ્યાં એનો કસ્ટમર કે ઓડિયન્સ કે જ્યાં એનો વર્ગ હોય ત્યાં જ આપણે એને ઓલું કરીએ. બરાબર છે કે નહીં? હા, ત્યાં જ કરે એને ધ્યાનમાં રાખીએ. તો મુંબઈમાં ઓડિયન્સ ગુજરાતી છે 45-50 લાખ, એમાંથી 10% ઓડિયન્સ હોય. એના કરતા ગુજરાત ને એ બધે ખૂબ જ ઓડિયન્સ છે ગુજરાત. લોકો પહેલા પ્રિફર કરે કે જ્યાં ચાલતી વસ્તુ હોય, જે લોકોને જોઈતી હોય ત્યાં આપણું પ્રોડક્ટ પહેલા જાય. તો એને લઈને ધ્યાનમાં રાખીને બનાવ્યું હોય તો વધારે સારું પડે. બાકી સારી વસ્તુ તો ઓવરસીઝમાં બી લોકો જુએ છે, બધે જ છે. ગુજરાતી તો ઓલ ઓવર વર્લ્ડમાં છે, અને હવે તો OTT પ્લેટફોર્મ એટલે લીધા હવે કાંઈ જરૂરી નથી કે ક્યાં કેટલા ઓડિયન્સ છે. સારી વસ્તુ એ તો ઓટોમેટિક વર્લ્ડ વાઇડ રાતોરાત ચાલે જ છે ભાઈ. વેબ સિરીઝ કે કઈ બનાવવાનું પ્લાન? નહીં, આપણી ઈચ્છા માત્ર પિક્ચર જ છે અને એ ગુજરાતી સારા સબ્જેક્ટ પર બનાવવાની. ઓકે સર, થેન્ક યુ.